નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે રૂપિયા 10 લાખથી વધુની કિંમતનો ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીની ધરપકડ કરી છે અને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી રૂપિયા 10,19,000ની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો. હાલ મિથુન મંડલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ તથા અમારા ટીમ દ્વારા આ સાહેબોની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ તથા અંકલેશ્વર ડિવિઝનમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ કેમ્પેન અંતર્ગત જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને ખૂબ જ મોટી સફળતા મળી છે, જેમાં ગતરોજ અમે કલમ 8C એનડીપીએસની કલમ 8C 20B2C અને 29 મુજબનો એક ગુનો દાખલ કર્યો છે, જેમાં અંદાજે 20 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ કબજે કરવામાં આવ્યો છે. એક આરોપી જે બેન જેનું નામ છે જ્યોતિ કુમારી, વાઇફ ઓફ દીપક કુમાર મંડલ, તેઓને તેમના કબજાના ભોગવટાના મકાનમાંથી આ પ્રકારના પ્રોહિબિટેડ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 10,19,000 જેટલી થવા જઈ રહી છે. આ બેન જે છે અગાઉ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા હતા. એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે 2024માં હતો. તેના પતિ જે છે તે પણ તેના આરોપી હતા, તે હાલમાં ગુનામાં આ જ એનડીપીએસના ગુનામાં અન્ય ગુનામાં જેલમાં છે અને પોલીસને એક મોટા પ્રમાણમાં આ જથ્થો મળી અને ગુનાની કાર્યવાહી, ગુનો દાખલ કરવાની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે. સર, મોટી માત્રામાં મળી આવ્યું છે. ઘરમાં કંઈક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, એવી કઈ માહિતી? હા, ઘરમાં તેઓએ આ જથ્થાને સંતાડવા માટે ચોરખાના જેવી વ્યવસ્થા કરી હોય એવું અમને મળી આવ્યું હતું. વધુ વિગતો અમારા રિમાન્ડ દરમિયાન સામે આવી છે ખરી? રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવી છે અને આગળ એક આરોપી વોન્ટેડ છે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય કોઈ ગુનામાં કોઈ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની તપાસ ચાલુ છે.